વેલકમ ટુ માય ચેનલ લાઈફ વિથ રવીના ઇન ઇઝરાયલ. કેમ છો બધાય તમે? કેવી તમારી બધાયની હોળી ગઈ એ બધું કોમેન્ટમાં મને કહેજો. અને કોઈ ખોટા ટેન્શન ન લેતા. ઇઝરાયલમાં સિચ્યુએશન બધી ઓકે હે, બધું બરાબર હે. કંઈ એવું ન્યૂઝમાં ને જોવે ને કોઈના મા બાપ કોઈના છોકરા અહીંયા હોય તો ટેન્શન ન લેતા. હવે રહી વાત કે કાલે અમારે તહેવાર હતો આ લોકોની, મેં તમને કીધું હતું એ તો બધું નોર્મલ હતું. કાલે 3-4 વાર સાયરન વાગ્યું હતું, રાતના પણ વાગ્યું હતું, પણ બધું નોર્મલ હે. કંઈ એવું ખાસ નુકસાની નથી ગઈ, તો બધું ઓકે હે. અને ઘણા બધા લોકો આમાં કમેન્ટ્સમાં પૂછે કે ભાઈ ત્યાં આવવા માટેની પ્રોસેસ આ તે. ભાઈ હવે આ વોર ક્યારે પતે કંઈ ખબર નથી, તો હું તમને એના વિશે કંઈ જાણકારી ન આપે હગા અત્યારે તો. કેમ કે વોર પતે તો હવે કંઈક એમ્બેસી આ તે બધું ચાલુ થાય. અત્યારે તો આઈ થિંક બધું બંધ છે. તો જ્યારે મને કંઈ એવી એની જાણકારી હોય ત્યારે હું જરૂર એ વિડીયો અપલોડ કરીશ. તો અત્યારે મારા પાસે એને લઈને અહીંયા આવવાને લઈને કોઈ જાણકારી નથી. કેમ કે અત્યારે તો અમને નથી ખબર કે કેદી કે ભાઈ હાલો લબાસા ભરો, એટલે મને નથી ખબર. અને જેને મારી લાઈફ વિશે નથી ખબર, લાઈક કે હું ક્યાં ગામની હે, મારું નામ કાં હે, કે મને કેટલા વર્ષ થયા, કે આ કે તે કે. તો એના માટે હું સ્પેશિયલ વિડીયો બનાવી. તો કંઈ કે ઘણા લોકો મારી ભાષા હે તો એ ભાષાને લઈને કમેન્ટ્સ કરતા હોય કે ભાઈ તું તારી ભાષા સુધાર, મોડર્ન થવાને હારે તું તારી ભાષા અને બધું. તો ભાઈ મને મારા મેરની ભાષા આવડે. હું સારું ગુજરાતી બોલે હગા, સારું ઇંગ્લિશ પણ બોલે હગા, હિન્દી પણ બોલે હગા, ને ઇબ્રુ મને હારામાં હારી આવડે. તો હું ઇબ્રુ પણ બોલા. તો જે લોકોને એવું લાગતું હોય કે ભાઈ આની ભાષા કાંઈ આવી, તો મને મારા મેરની ભાષા બોલવી ગમે એટલી હું બોલા. એવું નથી કે ભાઈ મને બીજી કંઈ ભાષા નથી આવડતી એટલી હું મેરની ભાષા બોલા. ઘણાય કમેન્ટમાં કરે અટાણે ને ઠેકાણે. ટૂંકમાં ઘણાય કમેન્ટ્સમાં મારા જે હું શબ્દ હે આપણા જે મેરના, ઘણા લોકો મેરના જોતા હે, તો આપણા જે શબ્દ હે એ શબ્દ મને કમેન્ટ્સમાં લખે કે ભાઈ તું આવી રીતના બોલો. તો મને ગમે ને એટલી બોલા. એવું નથી કે મને નેત આવડતી એ કંઈ ભાષા. મને સારું ઇબ્રુય પણ સારામાં સારું આવડે. ઇબ્રુમાંય હું વ્લોગ બનાવે હગા, અને ઇંગ્લિશમાંય બનાવે હગા, અને હિન્દીમાંય બનાવે હગા, અને ગુજરાતીમાંય બનાવે હગા. પણ આઈ ચૂઝ માય લેંગ્વેજ. મારા દાદીને નાવા જવાનો ટાઈમ થઈ ગયો, પણ એનો જીવ છે ને ટીવી જોવામાં હે. એને નાવા જવું ને એટલે એમ થાય કે હું પહેલાં ટીવી જોવા પછી નાવા જાઉં. એટલે મેં કીધું અત્યારે પાણી ગરમ થઈ ગયું તો તમે નાહી લ્યો. તો એ ઊભા થયા અને હમણાં હું એની હેલ્પ કરી એટલે નાહી ધોવેલી હું, અને પછી કંઈક નાસ્તો પાણી કરી હું. હજી ટીવી જોતા જોતા પૂછીએ ડાયરેક્ટ એ ફટાફટ નહીં આવે. એ ટીવીમાં મને તો એ તુર્કીના ઓલા જોવે, તો મને એટલું નથી સમજાતું, પણ એ ફીલ કરે. કેમ કે આપણી હિન્દી સિરિયલો જોતા હોય તો આપણે લાઈક ઓલું કરીએ એ રીતના. તો ફાઇનલી મેં મારા દાદીને નવડાવી દીધા, અને હેવ વરસાદ જેવું બરાબર થઈ ગયું. તો મારે કપડાં કાલું ના બહાર સુકાય, તો મારે એ લેવાના હે. તો હું તમને દેખાડા કઈ રીતના આ સિસ્ટમ હોય કપડાં સૂકવવાની. અને તો આ લોકોની આપણાને જે કંઈ બહાર ન હોય રવેશમાં જ બરાબર છે ને, તો દોરીયું બાંધેલો હોય. જો આ રીતના દેખાય, આ રીતના લોખંડના હરિયા રાખે, અને પછી જો આ રીતના હોય. પછી આપણે જ્યારે ઓલું કરવું હોય ને ત્યારે આ ફરે એટલી બધી આમાં બેયમાં કપડાં રહી જાય. ને તમે વાતાવરણ જોવે હગો ફૂલ વરસાદ જેવું હે. એટલે વરસાદ આવે એ પહેલાં લઈ લે. અને કોઈ ઉપાધિ કરતા નહીં. જો બધાય મસ્ત માણસ રખડે, કંઈ યુદ્ધ જેવું હે નહીં. બસ જાય, જો સામેથી વ્યક્તિ જાય, એમાં બધું નોર્મલ હે.
મેં હમણાં દાદીને પૂછ્યું તો કે તમારે કંઈ જમવું નાસ્તો કરવો, કેમ કે એ સવારે થોડીક જ કેક ખાય. તો મેં અત્યારે એને પૂછ્યું તો એ કે ના મારે અત્યારે નથી જમવું, મારે નાસ્તો કરવો એ ત્યારે હું તને સામેથી કે તો હું મારો નાસ્તો કરલા. તો આ હે પતંજલિનો રોટલીનો લોટ. તો ગુજરાતી ગમે ના હોય, પરાઠા અને રોટલી અને ચા વગર તો હાલે નહીં. તો આજ મને ઈચ્છા થઈ તો હું રોટલી બનાવવા છે. ઓઇલ કેમ કે હું એકલી જ ખાવાવાળી હોય તો થોડીક જ બનાવી. ને અહીંયા હે ને હું ગરમ પાણીથી લોટ બાંધા તો થોડોક સોફ્ટ રહે એટલે. બસ ઈચ્છે નાસ્તો કરીને પછી સાફ સફાઈ કરીને પછી ફ્રી. કેરગીવરની એ એક જ મજા છે કે મોસ્ટ ઓફ ટાઈમ ફ્રી રહે. જે લોકો આ અધર વિઝામાં અને બધા આવે એની શિફ્ટ હોય લાઈક 8 કલાકની 10 કલાકની એવી રીતના. તો એની એ શિફ્ટ પૂરતું તો એની કામ જ કરવાનું, એ એટલો ફોન ને આન તેન યુઝ ન કરે શકે, પણ પછી ફ્રી હોય. અને અમારે 24 કલાક ઘરમાં જ રહેવાનું, એટલું ઘરનું કામ હોય, એટલું કંઈ કામ ન હોય, ફ્રી વધારે હોય પણ રહેવાનું ઘરમાં. અમે અહીં લાઈક રહેતી મજા આવી તો ફરવાનો જે હગીએ, કોઈ ફ્રેન્ડ સર્કલમાં અમે ફરવાનો જે હગીએ, પણ જે લોકો અધર વિઝામાં આવે એને તો એ ફાયદા છે. તો બસ એ છે ઇઝરાયલની લાઈફ. કેરગીવર મતલબ ટૂંકમાં આપણી શરીરેથી ન થાય કે પણ દિમાગીથી થાકી જાય. એક વ્યક્તિ 24 કલાક એકને એક ઘરમાં રહે તો થોડુંક ઓલું થાય. પણ કંઈ વાંધો નહીં, પગારું બધાયની સારા છે. જે આવતા હોય મોસ્ટ વેલકમ, આવો ઇઝરાયલમાં, કેમ કે બધાયની પગારું સારા છે. પછી અધર વિઝા હોય કે પછી કેરગીવર હોય, બધાયની લાઈક 1.5-2 લાખ તો આરામથી બધાય કવર કરે જ લઈએ. અને અમારે ટૂંકમાં એક્સ્ટ્રા પૈસા ન હોય, લાઈક કે ઓવર ટાઈમ કરીએ તો એક્સ્ટ્રા પૈસા મળે. અમારે 24 કલાકના જ મળે અમને. બાકી અમારે અમુકની હોય શુક્ર શનિ રજા હોય, શુક્ર શનિ અમુકની રજા હોય તો એની થોડાક પગાર કપાઈ જાય. અમુકની શિયાળ શુક્ર શનિ કામ ઉપર જ રહેવાનું હોય તો એનો થોડોક પગાર વધે જાય. ટૂંકમાં શુક્ર શનિના અમને આઈ થિંક 500 છે, લાઈક ઇન્ડિયાના 10-12 હજાર કે 15,000 રૂપિયો થાય. તો એવું છે. આવો બધાય વેલેરા ઇઝરાયલ અને પૈસા કમાતા થઈ જાઓ. અને હા, જે લોકો ઇઝરાયલ આવવા માગતા હોય એ ઇંગ્લિશ શીખજો, કેમ કે ઘણા લોકો મને પૂછતા હોય કે ઇંગ્લિશ નથી આવડતું. ઇંગ્લિશ તમારો એજન્ટ કદાચ તમને ઇંગ્લિશ વગર આમ પુગાડી દે, પણ આ આવે ને ત્યાં તમારે ઇંગ્લિશ જોહે ને. તો ઇન્ડિયામાં થોડું ઘણું ઇંગ્લિશ શીખજો. અને કેરગીવરમાં તો ઇંગ્લિશ ફરજિયાત છે જ, તો એ પણ શીખજો. બધા શીખજો ઇંગ્લિશ, કેમ કે તમે તમારા કોઈ હગાવાલા આ તે હે પણ એ કામમાં હોય, તમને ક્યારેક એવી વસ્તુ હોય કે ન ખબર પડતી હોય તો તમે એની બધી વાતમાં તો ફોન ન કરી શકો ને. તો તમને ઇંગ્લિશ આવડતું હોય તો તમે લાઈક ઓકે હે, તો તમે એની જવાબ દે શકો, તમે હેન્ડલ કરે શકો. એટલે ઇંગ્લિશ શીખજો. મારો લોટ બંધાવા આવ્યો. મારો લોટ બંધાઈ ગયો છે ને હવે હું થોડીક વાર પડ્યો રહેવા દે ને પછી રોટલી કરી દઉં. તો હવે ફાઇનલી હું મારી રોટલી બનાવી, ચા બનાવી, મારો નાસ્તો બનાવી. કેમ કે પહેલાં મારી દાદીનું મારે બધું કરવું પડે, પછી હું મારું કરે હગા. ઇટ્સ ટ્રુ. મારા દાદીને મને પાસે હમણાં બોલાવી કે મેં આજે રોટલી નથી બનાવી, મને કે મારે નાસ્તો કરવો, તો એના માટે હું ઓટ્સ બનાવવા. તો આને ખાલી દૂધમાં નાખે, ખાંડ નાખે અને બનાવવાનું હોય. ઉકળે જાય, ખીર જીવન થઈ જાય ને એટલે દે દેવાનું.
એમાં આપણી ડ્રાય ફ્રૂટ ને બધું નાખે કે જે નાખવું હોય એ. પણ મારા દાદી એવું કંઈ નથી. હા, એનું તૈયાર થઈ ગયું. હું હમણાં એને פעם אחת בלילה. כן, אני גם. זה לא היה כל כך לילה, אני חושבת זה כן. היה... אני קמתי, אבל אני לא נורדת למטה. אני חושבת היה ב-12 ככה. לא, 11 וחצי. וחצי אולי. כן. ככה. פחות מ-12. થઈ ને ઇન્ડિયા જેવી જ રોટલી ને ઇન્ડિયા જેવો ચા. હાલો બધાય ચા પીવા. את התוצאה רואים בעיניים. אי אפשר כל הזמן בעצם להתכחש למציאות. הציבור גם רואה את זה, ולכן אנחנו כאן באמת במעבר רק הערה אחת, אני חושב שרוצים להניח ציפיות. અસલિકા મેલા בימים הקרובים את הרחוב האיראני. ફાઇનલી હું ફ્રી થઈ ગઈ, મારા રૂમમાં આવી ગઈ અને મારે આજે બહાર નથી જવું. લાઈક 2 કલાકની રજા છે પણ નથી જવું. અને થેન્ક યુ તમે બધાએ મારો વિડીયો જોવો એ બદલ. થેન્ક યુ કમેન્ટ્સ માટે, થેન્ક યુ લાઇક્સ માટે અને થેન્ક યુ ફોર સબસ્ક્રાઈબ. નેક્સ્ટ વિડીયો પાછો હું મૂકીશ કાલે, તો બધાએ મારા વિડીયોને જોઈજો, પૂરો જોઈજો અને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કંઈ હોય તો કમેન્ટ્સમાં કહીજો. અને આ મેં જે બતાવ્યું એ અમારા કેરગીવરની લાઈફ હોય અને આ રીતના કેરગીવરનું કામ હોય ઘરનું અને લાઈક આપણા જે એમ્પ્લોયર હોય એનું. બસ બાય બાય, રાધે રાધે.